રેસીપી બનાવવાની સિંગ ભજીયાનું શાક જો આજે સિંગ ભજીયાનું શાકમાં વઘાર કરી છે આપણે જો પેલા તમાલપત્ર લાલ મરચા પછી રાખશું આપણે રાઈ પછી નાખશું જીરું આ છોકરાઓની ફરમાઈશ હતી આજે એને સિંગ ભજીયાનું શાક કરો એટલે આજે આપણે બનાવી નાખ્યું અત્યારે હવે થોડીક ઉપરથી હિંગ તેલ આવી ગયું જોરદાર અને આની અંદર છે આદુ ડુંગળી મરચા બધું પેસ્ટ કરી નાખી છે ટમેટા બધું મિક્સ ચમચો લાવો ચમચો ચમચો અને એને પેલા હાથરવા દેવાનું મસ્ત સતરા જઈને 5-10 2-3 મિનિટ સુધી મસાલા બધા પાકી જાય ત્યાં સુધી એને હલાવી રાખવાનું પાકવા દેવાનું હવે ચોટાડી દો ઘણી પૂછ કરતા જો અત્યારે ટમેટા મરચા આદુની પેસ્ટ જે કરી હતી ને એ બધું હવે આપણું સતરાઈ ગયું છે ને હવે આપણે નાખશું ઉપરથી મસાલા તો પહેલાં આપણે નાખશું એને ગરમ મસાલો સિંગ ભજીયાનું શાક તો હોય ને એક તો મસાલો તો હોય જ આપણે નોર્મલી નાખવાના જરા જરા પછી નાખશું ધાણા જીરું 2 ચમચી ધાણા જીરું નાખ્યું છે થોડું કરીને ઉપરથી નાખી દઈએ આપણે લાલ મરચું પછી પેસ્ટ નાખવાની છે એ પણ તમને જો દેખાડી દો આ પેસ્ટ આપણી જે લીલા શું કે લસણ મરચાંની ચટણી છે પાણીમાં પલાળી દીધી હતી હવે એ પણ એડ કરી દેવી જવા નહીં દેવાનું આને થોડું પાણી લઈને હલાવીને રેગ્યુલર કરી નાખવાનું એટલે કાંઈ બાકી નહીં રાખવાનું જો હેન થઈ ગયું ને વાટકો સાફ હવે આને કરી નાખીએ આપણે મિક્સ મીઠું નાખવાનું બાકી છે ભાઈ કહેતા નથી બાકી નહીં ગયું મસાલા બધા નાખી દીધા છે આપણે ના છોકરાઓની ફરમાઈશ હતી થઈ ગયા અહીંયા આ પ્રિન્સુને શક્તિને અમારી ગોપીને શું આજ ખાવાનું હતું સિંગ ભજીયાનું શાક આજથી લગભગ 6-7 મહિના પહેલા મેં મારી ચેનલમાં મૂક્યો હતો એ વિડીયો છોકરો કે પપ્પા જે બનાવી નાખો સિંગ ભજીયા ગોપી તારે ખાવું હતું ને શું ખાવું હતું સિંગ ભજીયાનું શાક હવે આ સિંગદાણાનો ભૂકો કર્યો તો એ પણ આપણે એડ કરી દેવો સિંગ ભજીયા નાખવાના છે છેલ્લે લાસ્ટમાં એકદમ થશે આપણું ગ્રેવી વાળું મસ્ત મજાનું શાક તમે તીખું ખાવાના શોખીન હોય ને તો આમાં એને મરચું નાખી દેવાનું વધારે નાખવું હોય એટલું ને અત્યારે આપણે જ્યાં ગાંઠિયાનો ભૂકો કર્યો હતો એ પણ એડ કરશું હવે 1 ગ્લાસ જેટલું ઉપરથી નાખશું પાણી એડ થઈ ગયું છે વળી પાછું આપણે મસાલા બધા છે આપણે એકરસ કરી નાખી હવે આને એને પાકવા દઈ પછી આપણે નાખશું મીઠું ને પછી ભજીયા ઓલા ભજીયા નહીં હો ચોમાસામાં ખવાય સિંગ ભજીયા જો આવી 10 પેકેટ લઈ આવ્યા છોકરા વાટું ખવડાવી મદદ કરે વાસણ પસાડે હજી આપણે આની ઉપર દહીં નાખવાનું શાક કેવું બનશે તાકાતવાળું ઘરે બનાવજો ટ્રાય કરજો મજા આવશે મીઠું બાકી હતું હવે ઉપરથી નાખી દે મીઠું સ્વાદ અનુસાર નાખતા રહેજો સારું થઈ જશે હવે મીઠું નાખી દીધું છે ને હવે એને પાકવા દે થોડીક વાર પછી આની ઉપરથી આવશે આપણા સિંગ ભજીયા અને દહીં પણ નાખવાનું છે છોકરા કે ના કે ઉડે છે તો ઉડે તો જાય છે હું બોલો તો ઉડે તો જાય હા જો ઉડે તો જાય તો જ શક્તિઓ કહેવાય કા હવે મિત્રો આપણા મસાલા બધા પાકી ગયા છે હવે ઉપરથી આપણે નાખશું દહીં આપણે પોતે લઈ આવ્યા હતા જેટલી ક્વોન્ટિટી કરવી એટલું દહીં તમારે એડ કરવાનું તમે દહીં પણ એડ કરી શકો છો છાશ હોય તો છાશ પણ નાખી શકો ને આવી રીતના તમે ઘરે પણ બનાવજો ફેમિલી આવ્યો હોય મિત્રો આવ્યો હોય ફ્રેન્ડ આવ્યો હોય મહેમાન આવ્યો હોય ત્યારે આવું શાક બનાવીને ખવડાવજો આંગળા ચાટી જાય
ગાય છોકરાઓની ઘરમાં થઈ જાય છે, બધાને મોજ આવી જાય છે શાક ખાધા પછી. જો આ ભજીયા લાસ્ટમાં આને ચડવા દેવાનું આપણે હટીને. તો આને એને ઉકળવા દેવાનું હટી. ગ્રેવી વાળું મસ્ત થઈ જાય શાક રેડી. આ ગોપી આઈ રે હું ખાવું તારે? સિંગ ભજીયાનું શાક તારે ખાવું છે? હા જો સિંગ ભજીયા એમ કે. હવે શાક આપણું થઈ ગયું રેડી. જો ભાઈ ઉપરથી કોથમીર નાખી દઈએ, શણગાર કરી નાખી ને હવે આ ખાવા માટે છે રેડી આપણું શાક. અને તમે પરોઠા સાથે, રોટલી સાથે, બધા સાથે ખાઈ શકો. બરાબર ને? હે શાક બનાવી નાખજો, કહી દે. ને ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ટાટા કહી દે. ટાટા ટાટા કહી દે. ટાટા. હવે ટેસ્ટ કરી કહીએ કેવું થયું. આમ કરતો આમ જાઓ. મીઠું 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 આમ મીઠું મીઠું કે મીઠું મીઠું. ચીની થઈ જાય. ચીની થઈ જાય. અહીંયા ચીની આમ ચીની કરતો. ચીની થઈ ગયા. જલ્દી ચીની કેમ ધોવાય? ચીની થતો.